હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું ચાઇનીઝ ફ્રેન્કી. ફ્રેન્કી બનાવવા માટે સૌથી પહેલા આપણે નૂડલ્સ બાફીશું. ગરમ પાણી લીધું છે તપેલીમાં, નૂડલ્સ એડ કરી દઈએ. થોડુંક મીઠું એડ કરીશું તેના અંદર પણ. મીઠું એડ કર્યા પછી તેને ઢાંકી દઈશું. ફ્રેન્કી માટે આપણે નૂડલ્સ બાફવા માટે મૂકી દીધા છે. નૂડલ્સ બફાય ત્યાં સુધી આપણે ફ્રેન્કીનો લોટ તૈયાર કરીશું. હું ઘઉંના લોટનો ઉપયોગ કરું છું. તમે ઈચ્છો તો મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો. ઘઉંનો લોટ લીધો છે. મીઠું એડ કરીએ, સ્વાદ અનુસાર. થોડું તેલ એડ કરીશું જેનાથી આપણી રોટલી પોચી બને. થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી દઈશું. થોડું થોડું પાણી કરીને એડ કરીને આપણે લોટ રેડી કરીએ છીએ. આ લોટ તમે પરાઠા જેટલો કડક રાખી શકો છો. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેને 10-15 મિનિટ આપણે રેસ્ટ થવા દઈશું. આપણી નૂડલ્સ ચડી ગઈ છે. તેના અંદરનું પાણી નીકાળી દઈએ અને તેને થોડીક વાર ઠંડી થવા દઈશું. વાસણ લીધું છે. 2 ટેબલ સ્પૂન તેલ મૂકી દઈએ. સામાન્ય એવું જીરું એડ કરીશું. લીલા મરચાંની પેસ્ટ એડ કરી દો. એક ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ. કેપ્સિકમ પણ ચોપ કરીને એડ કરું. તમારી પસંદની સબ્જી તમે પણ એડ કરી શકો છો. આના અંદર આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર શાક જેટલું જ મીઠું. આપણે લોટમાં પણ મીઠું નાખેલું હોય છે અને નૂડલ્સમાં પણ નાખેલું છે, એટલે થોડુંક એવું મીઠું. સરસ મસાલામાં એડ કરી દઈએ. એક ચમચીથી ઓછો એટલો જ સોસ એડ કરું છું, ગ્રીન ચીલી સોસ. સોયા સોસ, रेड चिली सॉस. रेड चिली सॉस में 1.5 चमची જેવું એડ કર્યું છે. મિક્સ કરી દઈશું. નૂડલ્સ એડ કરી દઈશું આપણે. મસાલા સાથે નૂડલ્સ સરસ આપણે એડ કરી દઈએ. હળવા હાથે મિક્સ કરવું. જો તમને જરૂર લાગે તમે
થોડું પાણીનો છંટકાવ કરી શકો છો. લાસ્ટમાં થોડી કસ્તુરી મેથી એડ કરી દો. કસ્તુરી મેથીનો ફ્રેન્કીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આપણી નૂડલ્સનો મસાલો તૈયાર થઈ ગયો છે. ફ્રેન્કી તૈયાર કરીશું. લીંબુ જેટલો લોયો લીધો છે મેં, તમે એટલે સાઈઝનું ગુલું લઈ શકો છો. રોટલી વણી દઈએ. આટલી થિકનેસ રાખવી. તવો ગરમ જ છે. ઉલટ પુલટ કરીને રોટલી કરી દેવી. સૌથી પહેલા આપણે ઉપર કેચઅપ એડ કરશું. મલાઈ સ્પ્રેડ કરી દો. મેં મલાઈ લીધી છે, તમે મેયો પણ લઈ શકો છો. સરસ સેટ કરી નાખીશું આપણે નૂડલ્સ. ડુંગળી સ્પ્રેડ કરીએ. કેપ્સિકમ, ચાટ મસાલો, તમે ચીલી ફ્લેક્સ ને ઓરેન્જો પણ નાખી શકો છો. અને આપણે ડીપ કરી દઈશું. રેડી છે આપણી ચાઇનીઝ ફ્રેન્કી. તમને આ મારી રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.